સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગીર સોમનાથના આદરી ગામના દરિયામાં તણાયેલી યુવતીનો મૃતદેહ જૂનાગઢ માંગરોળના દરિયામાંથી મળ્યો છે. લગ્ન પ્રસંગે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની યુવતી કે જેઓ ગીર સોમનાથના આદરી ગામે ફરવા ગયા હતા અને ફોટો પડાવવા દરિયાની થોડે અંદર જતા 4 લોકો તણાઈ ગયા હતા, પરંતુ સદનસીબે 3 લોકોને તરવૈયાઓએ બચાવી લીધા હતા. પરંતુ એક યુવતી ગુમ થયા હોવાની શોધખોળ ચાલુ હતી ત્યારે માંગરોળ દરિયામાં મૃતદેહ તરતો હોવાની માછીમારોને ખબર પડતા માછીમારો દ્વારા મૃતદેહને દરિયામાંથી હોડી દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો અને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મૃતક યુવતી માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની વતની છે અને આદરી ગામે લગ્ન પ્રસંગે ફરવા ગયા હતા, જ્યાં ફોટો પડાવતા દરિયાની અંદર લાપતા બની હતી, જેની શોધખોળ 2 દિવસ ચાલી હતી. ત્યારે માંગરોળના દરિયામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે.